પ્રથમ મેળવી રહી છે માન્ય માઇક પટેલ સાહેબ. અમારે ભોપાલમાં કે હું ભરત હાઈસ્કૂલ ને આજે 100 વર્ષ થયા એના માટે મને મોહન કાકાએ બોલાવ્યો છે અને મારે એક જ પૂછવું હતું પેલા બધા છોકરાઓ છે એમાંથી કેટલા જણા ઇંગ્લિશ સમજી શકે છે હાથ ઊંચો કરે. એમાં એવું કેવું છે કે હમણાં માર્ટિન લૂથર કિંગ આવ્યા હતા, મોહન કાકાને ઘરે જ પધરાયા હતા બોમ્બેમાં. એમનો છોકરો છે અને માર્ટિન લૂથર કિંગ મોટો થતો હતો તો એ કહે કે મોટા થતા થતા એની દાદીમાં એના દાદા કોઈ મારી નાખ્યા હતા, એના ગ્રેન્ડફાધર મારી નાખ્યા હતા. એટલે અમે એવા માણસ હતા કે પછી તો અમે એવા બી ગયા કે અમને પોલીસ પકડી જેલમાં મૂકે, 20-30 ફેરે મારે, પછી અમે જીવે કે ના જીવે એ તો હવે ભગવાન ઉપર હતો. અને પછી અમારો ઉપયોગ જ એવો હતો કે અમે જીવે કે ના જીવે અસર જ નથી. અને એ કહે છે અમે બધા દેશમાં જઈએ, જ્યારે મોહન કાકાને ત્યાં આવ્યો હતો કે બધા દેશમાં જઈએ, બધા દેશમાં અમે ટુરિસ્ટ વિઝિટર તરીકે જઈએ, તો અમે ઇન્ડિયા આવે, ઇન્ડિયામાં પિલગ્રીમ તરીકે આવે. હવે એ કહેવત હું કેમ કહેવા માંગુ છું તમને લોકોને કે આજે હું સરદાર વલ્લભ પટેલનો ફોટો જોઉં છું અને ગુજરાતમાં બીજા છે કે આખી ઇન્ડિયા લિબરેટ કરવામાં આપણા ગાંધી હતા અને સરદાર વલ્લભ પટેલ હતા. અને મોહન કાકા સરદાર વલ્લભ પટેલને તો બહુ જ માને છે. બીજા દિવસ મને વાત કરી હતી એટલે મને થયું કે એક વાત કહેવા દે કે માર્ટિન લૂથર કિંગે મેસેજ એવો મૂક્યો છે કે બહુ સોરી છે કે આજે અહીંયા આવી ના શક્યા, ટિકિટ બધું બુક હતું, પણ આજે 50 વર્ષ થાય છે એના ફાધરનું સેલિબ્રેશન. એના લીધે પહેલો બ્લેક પ્રેસિડન્ટ ઓબામા થયો. એટલે અને ઓબામા કેમ જીત્યો? બ્લેકનો વોટ બહુ હતો. માર્ટિન લૂથર કિંગે બહુ એને સપોર્ટ આપ્યો હતો. એટલે એનો 17 તારીખ રહી અને આપણો કાર્યક્રમ 17 તારીખે હરવું તો સંધા. એટલે મોહન કાકાને પ્રોમિસ આપી છે કે ગમે ત્યાં બીજા દિવસે કરશો તો અહીંયા આગળ આવશે. અને મોહન કાકાના ઘરે રહી ગયો તો મોહન કાકાને બહુ જ રિસ્પેક્ટ મળે છે કે આટલું બધું નોલેજ છે મોહન કાકા માટે અને વિઝડમ. અને માર્ટિન લૂથર કિંગના બોર્ડ ઉપર હું બેસું છું, કિંગ સેન્ટર, અને એ લોકો આ જ દુનિયાને શીખવાડે છે કે પીસ ને નોન વાયોલન્સ. હવે અમેરિકાનો ઓબામા એ જ રહે છે, જ્યાં ઓબામા જાય છે ત્યાં અમેરિકા એવું જ પીસ કરે છે કે એ લોકોને વોટ નથી કરવી, એ લોકોને લિબરેટ કરવા છે. એટલે માર્ટિન લૂથર કિંગ ઓબામા જાય પછી જાય છે તો શીખવાડવા લોકોને, તમારા જેવા છોકરાને, કે દુનિયામાં લડાઈ કરતા કરતા તમે ઇઝરાયલ હોય કે પેલેસ્ટાઇન હોય એમાં તમારે કશું, તમે જ્યારે પથ્થર ફેંક કરશો કોઈને મારી નાખવા માટે તો લોકો ભૂલી પણ જાય છે કે શું પર પથ્થર ફેંકે કે આ શું લડાઈમાં કર્યા છે. અને તમારા જો અમેરિકાના છોકરાને ચાન્સ મળતો હોય તો તમને પણ ચાન્સ મળવો જોઈએ. એટલે ઓબામા, માર્ટિન લૂથર કિંગ અને બિલ ક્લિન્ટન એવું માને છે કે દુનિયાને આપણે સુધારો કરવો જોઈએ. એટલે હું તમારી સાથે વધારે બોલું છું કારણ કે તમને મારે એક મેસેજ જ આપવાનો કે આ મેસેજ માર્ટિન લૂથર કિંગ લખી આપ્યો હતો. એની સાથે વાત કરતો હતો કે તમે એ વિચાર કરો, તમે રોકેટ જોયું હશે અપોલો 13 કે અપોલો 12, જે રોકેટ અમેરિકા મૂનમાં મોકલે છે. હવે તમે ઇમેજિન કરો એ રોકેટ અહીંયાથી ને મૂનમાં જાય તો 1 ઇંચ ફરક પડે એઇમમાં તો રોકેટ ઉપર જશે ને તો 300 માઇલ દૂર મૂનને મિસ કરી નાખશે અને જતું રહેશે પાસ. એટલે 1 ઇંચ કેટલો ડિફરન્સ મળે દુનિયામાં લોકોની જિંદગી માટે. હવે તમે છે ને, તમે બિયા કહેવાય કે આપણે બિયા રોપ્યા અને તમે જો 1 ઇંચ મિસ કરો તો મોટા થતા તમે 300 માઇલ સુધી પડશો. હવે ઇન્ડિયા આગળ આવવાનું છે તમારા લીધે. મારું ઘર હવે અહીંયા છે. મોહન કાકા કહેતા એમનું ઘર કાઢી નાખ્યું. મેં કીધું કાંઈ નહીં, એમનું ઘર મારા ઘર જમવા આવ્યા હતા ને મારા મમ્મી બહુ ઓનર થઈ ગયા હતા, એટલે એમનું ઘર મારું જ ઘર છે. અને હું એક મારા મધર અહીંયા છે તો એમની સાથે વાત કરતો હતો. એ ઇંગ્લિશ બધું બોલે છે. એ તો નાની એજે ગયા હતા આફ્રિકા અમે ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડથી અમે અમેરિકા આવ્યા અને અહીંયા આગળ છે મારા ફાધર અને એમનું નામ ચંદુભાઈ પરસોત્તમ પટેલ, મોટી કડકીના. એ ગુજરી ગયા અને મારા ફાધર આજે મારે એક જ વસ્તુ મારા મદન આજે કરવી છે. આજે બધાએ કીધું ને સવારના પણ વાત કરી કે એમના તરફથી મારા ફાધરના તરફથી, મમ્મી ઊભા થાવ 1 મિનિટ.
આજે આ સ્કૂલને એમને મેં કીધું કે આ શું આપવું છે કે મારા છોકરાએ પણ અમેરિકા ફરે છે લેપટોપ લઈને, તો મારા મધર એવું કહે છે કે આ સ્કૂલે 11 લેપટોપ આપીએ, એટલે કારણ કે લેપટોપ આપીએ તો તમે ત્યાં લેપટોપ કરશે. પણ હવે તમે મને ટાઈમ આપજો કે લગભગ 3-6 મહિના મારે હવે લેપટોપ લેવા પડશે સારા માનના, એટલે યુઝ ના હોય એટલે હું લઈ આપી દેશે સ્કૂલને. પણ એક વસ્તુ કેમ લેપટોપ, કારણ કે ભવિષ્ય તમારામાં છે. તમે જે અમે થળિયા ગાંધી હતો ત્યાં 350 મિલિયન પોપ્યુલેશન હતું, તો બ્રિટિશરોએ તો એને મારી પણ નાખ્યો અને કોઈને ખબર પણ ના હોત. પણ આજે ગાંધી આવ્યો, ગાંધીના લીધે દુનિયામાં બહુ ફરક પડ્યો. પણ એણે જે સરદાર વલ્લભને ગાંધીએ જો કર્યું એ લોકોને ક્યાં ખબર હતી કે ઇન્ડિયા તો ક્યાંની હતી. દુનિયા બદલાઈ ગાંધીના લીધે. હવે માર્ટિન લુથર કિંગે બદલી તો સાઉથ આફ્રિકામાં નેલ્સન મેન્ડેલા, તમે સાંભળ્યું સાઉથ આફ્રિકામાં નેલ્સન મેન્ડેલાએ શું કરવા કાઢ્યું, તને તું જ્યાં ગયો ત્યારે જુવાન નહોતો, તો તને બહુ એંગ્રી છું, બહુ ગરમ થયેલો છું આ લોકો પર, તે મારા દેશને છોડવા માટે. એના માટે તો મારે કંઈ નથી, કારણ કે મને ખબર પડી કે છેલ્લા 10 વર્ષ મને મારી તો નહીં નાખશે કે. પણ છેવટે એક માણસે આખી જિંદગી સેક્રિફાઈસ કરી, જેમ ગાંધીએ કરી, જેમ માર્ટિન લુથર કિંગે કરી, તો ફ્રીડમ છે એ તો આજે બધા એન્જોય કરે છે. હવે તમે કાલે ભલે આ દેશ સારો છે પણ અમેરિકા કે ઇંગ્લેન્ડ આવો, અમારા માટે કેમ સારું છે? કારણ કે માર્ટિન લુથર કિંગે આ બધી ફ્રીડમ કરી સારી આફ્રિકન અમેરિકન માટે. અમે તો 2.4 મિલિયન પીપલ જ છે ઇન્ડિયન્સ, એમાંથી 60 કે 65% ગુજરાતી છે અમેરિકામાં. પણ એના લીધે અમે ધંધો કરી શકીએ છીએ, કે અમારા છોકરા સ્કૂલે જઈ શકે છે, કે કઈ જાતની તકલીફ અમને નથી પડતી. એ તકલીફ સિક્યોરિટી એવી છે કે તમે કાલે તમારી ચામડી ગમે તે કલર હોય પણ તમે અમેરિકામાં જાઓ કોઈ પણ તમને કઈ જાતની તકલીફ પડતી નથી. કે હું પ્રેસિડેન્ટ ક્લિન્ટનને ગાંધી આશ્રમમાં લઈ ગયો હતો અમદાવાદ, માર્ટિન લુથર કિંગને લઈ ગયો હતો, અને એ લોકોના આંખમાં આંસુ આવી ગયા. અને મને ન લાગે કે તમે ગુજરાતમાં એટલું બધું એપ્રિશિએટ કરો ગાંધીએ શું કર્યું હતું. પણ એ નાની ચીજ એટલે 1 ઇંચનો ફરક. નાના કિડ છો કે તમે કમ્પ્યુટર બનશો, તમે આગળ જશો, અને ખાલી ઉત્તરસંધા નહીં સુધારે, ગુજરાતને સુધારવાના તમે. આ ભારત હાઈસ્કૂલ છે, પહેલા 100 વર્ષની વાત કરી, તો હવે બીજા 100 વર્ષ શું કરશો? દુનિયા તો તમને જે સપનું આવે ને એ જ કરશો, જે સપનું આવે એમાં દોડે, ભલે ફેલ થશો તોય પણ પાછું ફરીને ચાલુ કરજો. કારણ કે તમે તો ફરક ક્યાં પાડશો? નોટ ઓનલી ઉત્તરસંધા, નોટ ઓનલી ગુજરાત, દુનિયા બદલશો. અને એ જ તમારે ધારીને આગળ કરવાનું છે કે આ કમ્પ્યુટર્સ, આજે ટેકનોલોજી કેટલી વધી ગઈ છે. હવે એ ટેકનોલોજી લીધે બહુ તમારો ટાઈમ નહોતો લેવો, એટલે મારે ખાલી એનઆરઆઈના વિઝન આપવાના થોડા. અને એક વસ્તુ માર્ટિન લુથર કિંગે આ વર્ષે મોહન કાકાને કીધું છે શબ્દોમાં, એટલે હું એ કહી દઉં. એને ઇંગ્લિશમાં લખ્યું પણ આ બધું હું ટ્રાન્સલેટ કરું છું. જેમ જોન એફ કેનેડીએ કીધું હતું, ask what you can do for your country, right? Not what your country can do for you. એમાં માર્ટિન લુથર કિંગે આજે ઈમેલ લખ્યો મોહન કાકા વિશે, એક એનો સેઇંગ છે કે આ દુનિયામાં તમે પ્રશ્ન પૂછો, what are you doing for others? સિમ્પલ, લોકો માટે તમે શું કરો છો? તમે આના કંઈક છે, તમે એ જ વિચાર કરજો કે તમારા સિવાય, તમાર તો છે પણ લોકો માટે વિચાર વધારે કરજો કે એ લોકોની જિંદગી સુધારવામાં, તો તમને સંતોષ મળશે. તો સચ્ચાનંદે વાત કરી હતી ને કે 40 સરપંચ અંદર હતા અને પછી 12 કે આપણે પગ, એ કેમ છે એ તો મારા મધર સાથે ડિસ્કસ કરતો હતો. જે માણસ પાસે એજ્યુકેશન નથી ને એ માણસ એવા વિચાર કરે. તમે લોકો એજ્યુકેટેડ થશો ને, તમારું માઇન્ડ એવું બ્રોડ બનશે કે માર્ટિન લુથર કિંગ કે ગાંધી જેવું, કે એકબીજાના પગ નહીં ખેંચો. જે અભણ હશે ને એ જ વિચાર કરે કે લોકોને પગ કેવી રીતના ખેંચવાના. ઇનસિક્યોર માણસ હોય એ જ વિચાર કરે કે પેલાને કેવી હું પાછો કાઢું.
પણ એજ્યુકેટેડ માણસ હોય ને એ ઇન્સિક્યોર માણસનો ફોલ્ટ નથી, કારણ કે આ બંધ છે. પણ તમે એજ્યુકેટેડ હોય તો નેક્સ્ટ 100 વર્ષમાં કે 50 વર્ષમાં ઓછું થઈ જશે એકબીજા પગ ખેંચવા, કારણ કે દુનિયામાં ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે કે કમ્પ્યુટર છે, આ છે. એટલે બેક ટુ હું પેલું રોકેટની વાત કરતો હતો ને, તમે 1 ઇંચ મિસ નહીં કરતા, 1 ઇંચમાં 300 માઇલ ફરક પડશે. હવે બીજું કે મારે એક વાત કરી કે હું જ્યારે ઉત્તરસંધ અહીં આવું છું અને મો કાકા હું સવારના દોડવા જાઉં છું પેલી સાઈડે, અને હવે મને ઘર જેવું લાગે કે ઉત્તરસંધ આવે ગામ, કારણ કે અમે લોકો 2-3 મહિના જાય ઇંગ્લેન્ડથી ને કે અમેરિકાથી, કારણ કે હવે ઉત્તરસંધના કૂતરા મારી સામે ફસતા નથી, એટલે એ લોકોને ખબર પડી ગઈ કે હું અહીંયાનો જ છું. તો મેં એક બે ભૂતે પણ જોયા છે પેલા વેલોર ક્રોસિંગ ઉપર, કારણ કે હું સવારના 4 વાગે જાઉં છું. એમાં મમ્મીને કીધું મેં કે મેં જોયું છે પણ હવે ચાલે, એ લોકોને બોધન નથી કરતો, એ લોકો મન નથી કરતા, મેં જોયા છે કરે. અને એક વસ્તુ હું તમને કહું કે આજે ચીજ કઈ કશું શરૂ કર્યું છે, જો મોહન કાકાએ વિઝન, ઓનલી મોહન કાકા કેન ડુ ધીસ, કારણ કે બોમ્બે રહ્યા, એમને પેશન છે નાની વસ્તુ સારું કરે. આજે પેલું નથી કીધું વન સ્મોલ સ્ટેપ ફોર મેન ઇઝ અ બિગ વન મૂનમાં, એ એમને ચાલુ કર્યું છે. તો કાલે મારો હોપ છે કે એનઆરઆઈ બધા જોશે આ, અને પછી બધા આપણા 5 ગામો એ બધા ઇન્સ્પિરેશન એ લોકો કરશે, આખું ચરોતર કરશે. હવે કેમ કરશે? કારણ કે અમારા છોકરા બધા હવે 22, 21, 24 વર્ષના થયા, તો કાલે લગ્ન કરવા છે તોય પણ અહીંયા આવશે, અને કેવી રીતના આવશે? તો અમારે વિશ છે એક એનઆરઆઈ તરફથી ને કે આપણે ફેસબુક ઉપર, ફેસબુક ઉત્તરસંધાનું ફેસબુક ખોલીએ, કે જે અહીંયા આવતા હોય એનઆરઆઈ એ ફેસબુક ઉપર આવી જાય, ફોટા મૂકે અને કમ્યુનિકેશન રહે કે ઇંગ્લેન્ડમાં ઉત્તરસંધા યુનિયન છે, અમેરિકા યુનિયન છે, આપણા પરસોત્તમ ઉપાધ્યાય આવતા હોય અમેરિકા, તો અમે એવું કાર્યક્રમ એમની માટે કરીએ, ઇવન પૈસા પણ ઉઘરાઈ શકીએ. પણ આપણે ફેસબુક એવું છે કે અમારા છોકરા આવે એકબીજાને ત્યાંથી ઓળખે, ઇંગ્લેન્ડવાળાને ઓળખે, તો અહીંયા આગળ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી આવે તો ફેસબુકના લીધે ખબર પડે કે કોણ આવ્યું છે, કે ખાલી કમ્પ્યુટર બે જ બટન દબાવવાના છે બધું દેખાઈ જશે. કારણ કે જ્યાં સુધી આ દુનિયા આવી છે જ્યાં સુધી તમે રિઝિસ્ટ કરશો ને ત્યાં સુધી તમે કંઈ આગળ નહીં વધો. જો આ લોકોને તમારે બનાવવું હોય તો તમારે ચેન્જ થવું પડશે કે કમ્પ્યુટરને ભલે ફેલ થશે, 1-2 ફેરે ગુટાળાઈ વાગશે, પણ બધા કરશો ફેસબુક. હવે એ નવું ટેકનોલોજી છે. હવે આ પોસ્ટ ઓફિસ બધી બંધ થઈ જવાની હવે, કારણ કે બધા ઈમેલ ઉપર લખવાના છે. એટલે હવે વિચાર કરો કે આગળ જતા આ લોકો માટે શું સારું છે, અને એ લોકો સાથે કમ્યુનિકેટ કઈ કરશો તો ગુજરાતી. અને હવે એવી બી ઈચ્છા છે કે તમે લોકો પણ આસ્તે ઇંગ્લિશ શીખજો, કારણ કે ઇંગ્લિશ એવું છે ને સેકન્ડ લેંગ્વેજ છે. નવું ટેકનોલોજી એવું છે કે આપણા છોકરાને છોકરીઓ મળી શકશે મેરેજ માટે આવી રીતના ફેસબુક, ઇન્ટરનેટ, અને વર્ષમાં બધા આવું ભેગા કરે, અને છેવટે આપણે 5 ગામે પણ બધા ભેગા થઈ જાય એક ફેરે. અને એ તમે નાની આજે બીઓ રોપ્યો, હજી મારું તો સપનું છે એ બધું થશે મોહન કાકા. એ અમે વિલ બી ઇન્ડેટેડ ટુ યુ કે તમે જે શરૂ કર્યું અને કમિટીએ શરૂ કર્યું અને ભરત હાઈસ્કૂલ શરૂ કર્યું. તો હું આભાર માનું છું કે એટલા માટે મારે 14 કલાક પ્લેનમાં લે એ તો બહુ વહેલું કહેવાય, એટલે મારે ભાગી જવાનું. અમે બરોડા નથી રહેતા, અમદાવાદ નથી રહેતા, કારણ કે ત્યાં પોલ્યુશન વધારે છે. આ હાઈવે થઈ ગયો 1 કલાક એરપોર્ટ, 45 મિનિટ બરોડાનું એરપોર્ટ. બીજું 2 સેલ ટાવર આવી ગયા, એમાં સેલ ફોન આવી ગયા. ત્રીજું મારા ઘરે કમ્પ્યુટર છે એટલું ફાસ્ટ છે કે મારી ઓફિસમાં એટલું ફાસ્ટ નથી. એટલે કહેવાય કે ટેકનોલોજી હવે બધા જે કમ્પ્યુટર તમે બધા વાપરશો તો સ્લો થઈ જશે. એટલે એક વસ્તુ સારી છે કે અમારે હવે દુનિયા એવી બદલાય કે અમારો મોટી કંપની છે અમેરિકન જનરલ ઇલેક્ટ્રિક, એ લોકો બધી ઓફિસીસ બંધ કરી નાખે છે, કારણ કે એ લોકોના કામ કરવાવાળાને લેપટોપ આપ્યા છે કે તમારે ઓફિસની જરૂર નથી પડતી, તમે ઘરે જઈને બધું કરી શકો છો. એટલે 5 ઓફિસ બિલ્ડિંગ છે ડાલસમાં મોટા, એમાં દર વર્ષે એક કાઢી નાખે છે અને વિશ્વાસ રાખે છે એના લીધે. અને હજી તમારા હાથમાં છે એન્જિન ફાસ્ટ કરવા માટે. હવે એવું પ્લેન નાખે છે કે અહીંયાથી ને અમેરિકાથી ને ઇન્ડિયા કે ફેસબુક કે થ્રુ ટચ રહે, અને આપણે નહીં તો આપણા છોકરાઓ માટે. કારણ કે આપણે છોડ્યું, સચિન આનંદ કહે છે ને કે પૈસા માટે આપણે છોડ્યું અમેરિકા જેવી છે
60% જુઈશ હજી જુઈશમાં જ લગ્ન કરે છે, રાઈટ? કારણ કે લોકો અમેરિકન થઈ ગયા. જ્યાં સુધી આપણે પકડી રાખીએ ત્યાં સુધી વિશું આ ટેકનોલોજી લીધે વિશું હોલ્ડ ઇટ ટુગેધર, પકડી રાખે. મોહન કાકા ખાલી એટલા સજેશન છે કે તમે જે આ કાર્યક્રમ કર્યા એમાં કરવું હોય તો આવી જજો. થેન્ક યુ.